છોટાઉદેપુરના બોડેલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાન જાગૃતિ અભિયાન તેજ બન્યું છે। મહત્તમ લોકો મતદાન કરે તે ઉદ્દેશ્ય સાથે બોડેલીમાં સાયકલ રેલીને વોક પરેડનું આયોજન કરાયું। જિલ્લા કલેક્ટરે લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું। નવનિર્મિત બોડેલી નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ઈવીએમ મશીનમાં મતદાન કેવી રીતે કરવું તેનો ડેમો પણ ઘરે ઘરે જઈને આપવામાં આવી રહ્યો છે। આ ઝુંબેશનો મુખ્ય હેતુ મતદારોમાં જાગૃતિ લાવવાનો અને આગામી ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધારવાનો છે। संडे 26 एप्रिल सवारे 7 થી સાંજે 6 સુધી છોટાઉદેપુર જિલ્લામાં નગરપાલિકા બોડેલી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના મતદાન થવાના છે। હું બધા છોટાઉદેપુર વાસીઓને વિનંતી કરું છું કે તમે પોતાના અમૂલ્ય વોટ આપો અને આપણા છોટાઉદેપુર વિકાસની યાત્રાના એક પાર્ટ બનો। બોડેલી નગરપાલિકાની આ પ્રથમ ચૂંટણી છે, જેથી કરીને ઘણા બધા મતદારોને સ્થાનિક મતદારોને અમુક પ્રશ્નો હશે, જેના ભાગરૂપે અમે એક સ્વીપની નિયત કરેલી ટીમ દ્વારા શેરીએ અને સોસાયટીમાં જઈને ડેમો અને કેવી રીતે પોતાનો વોટ કાસ્ટ કરી શકે તે અમારી ટીમ દ્વારા દરરોજ આયોજન કરેલ છે। તો મારો તમને આગ્રહ છે કે વધુમાં વધુ એ ડેમોમાં પણ આપ પાર્ટિસિપેટ કરો, જેથી આપને તમામ પ્રશ્નોના જવાબ મળે અને 26 એપ્રિલ જે આપણો ડી ડે છે તે દિવસે મોટી સંખ્યામાં મતદાન થાય।